ક્રાઇમ બ્રાન્ચે એક યુવકની ધરપકડ કરી છે। આ યુવક છેલ્લા 25 વર્ષથી ઠગાઈનો ખેલ ખેલતો હતો। દરેક વર્ષે નવા રૂપ ધારણ કરી લોકો પાસેથી પૈસા પડાવતો હતો। 25 વર્ષમાં 3 વખત પોલીસના હાથે ચડી ગયો, પરંતુ ક્યારેય સુધરવાનું નામ ન લીધું। આખરે ગઈકાલે ફરી એક વખત ઝડપાઈ ગયો। કોણ છે આ મહાઠગ? આવો જોઈએ। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સ પર એક નજર કરો। આ શખ્સ ઠગાઈની દુનિયાનો કિંગ છે। આવો માણસ આ પૃથ્વી પર મળવો મુશ્કેલ છે। આ શખ્સ એક નંબરનો ફેંકુ છે। દરેક વર્ષે નવું નામ ધારણ કરતો। 25 વર્ષથી ઠગાઈને અંજામ। અધિકારી બની તોડ કરવામાં માહેર। આ માણસનો ધર્મ આવો હતો। આ માણસે તેની 25 વર્ષની જિંદગીમાં ઠગાઈનો ખેલ કર્યો છે અને અત્યાર સુધી 3 વખત ઝડપાયો છે, પરંતુ આજ દિવસ સુધી તે સુધર્યો નથી। કોણ છે સૌરાષ્ટ્રનો અઠંગ ગઠિયો? ક્યાંથી કરી ઠગાઈની શરૂઆત? ગઈકાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ શખ્સને ઝડપી લીધો। આ શખ્સ ઝડપાતા 21 કરતા વધારે ગુનાના ભેદ ઉકેલાયા છે। નામ કિશોર રાઠોડ, રહેવાસી ભાવનગર, ધંધો ઠગાઈ, ઉપનામ પટેલ સાહેબ, શાહ સાહેબ। રાજકોટ શહેરમાં છેલ્લા 4 વર્ષથી તરખાટ મચાવનાર અઠંગ ગઠિયાને અંતે પોલીસે ઝડપી લીધો છે। મનપાના પટેલ સાહેબ તરીકે ઓળખ આપી વેરાબિલ અને આકરણી ફીના નામે ઘરમાં રહેતા મહિલાઓ અને વૃદ્ધાઓ પાસે 25,000 થી માંડી 2 લાખ સુધી તફડાવી જનાર ભાવનગર પંથકના શખ્સે રાજકોટ શહેરમાં 21 લોકોને શિકાર બનાવ્યા। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ ખેલ પાડ્યો હોવાનું સામે આવ્યું છે। ખરેખર સાચા ગુનેગાર કિશોરભાઈ રાઠોડ ભાવનગરનો વતનીને પકડા છે, જે કબૂલ કરે છે કે એ 5 સિવાય કુલ 20 से 21 तो અત્યારે અમારે ધ્યાન પર લાવે છે કે રાજકોટ શહેરમાં એવા એ લોકોને છેતરા છે સ્ટેટ ઓફિસર બનીને નકલી। કિશોર શા માટે ચીટર બન્યો? કિશોરની કહાનીમાં સંઘર્ષ છે, નફરત છે અને કાયદાની એસી તેસી છે। કિશોરે પોલીસ સમક્ષ કહ્યું હતું કે અગાઉ પોતે અલંગમાં કોપરનો વેપાર કરતો હતો। ધંધામાં ખોટ આવતા રિક્ષા ચલાવવા લાગ્યો। પોતાની રિક્ષામાં જીબીના કર્મચારીઓ આવન જાવન કરતા હોય તેમની વાતો પરથી મીટર અને લાઇટ બિલ ઓછું કરી દેવાના બહાને લોકોને છેતરવાનો પ્લાન સૂચ્યો હતો અને ભાવનગરમાં જીબીના શાહ સાહેબના નામે લોકોને છેતર્યા હતા। બાદમાં વ્યાજના વિષ ચક્રમાં ફસાતા ચીટિંગના ધંધાને મુખ્ય ધંધો બનાવી લોકો પાસેથી નાણાં ખંખેરી વ્યાજખોરોને આપતો હતો। આવી રીતે આરોપી સામાન્ય માણસમાંથી ગુનાની રાહ પર ચડ્યો હતો। એવા વખત જતા હતા જ્યારે ઘરનો મૂળ માલિક ઘરમાં હાજર નહીં હશે અને ઘરના બીજા ગૃહિણી યા બીજા કોઈ જણા હાજર હશે, એ લોકો સાથે સ્ટેટ ઓફિસર બનીને વાતચીત કરતા હતા। પછી જે તે માલિક સાથે ટેલિફોન ઉપર વાતચીત કરીને કન્ફર્મેશન કરતા હતા કે અમે સાચા સ્ટેટ ઓફિસર છે અને તમારી ફાઇલનો ઉકેલ આવી ગયા છે અને અત્યારે તમે પૈસા આપશો તો પૂરો નિકાલ થઈ જશે। અનેક લોકોને શીશામાં ઉતારે, ક્યારેય ન થયો કોઈની સાથે ઝઘડો। કિશોરે પોલીસ સમક્ષ કબૂલાત આપી કે રાજકોટમાં 21 છેતરપિંડી આચરી હતી। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પટેલોની સંખ્યા નોંધનીય હોય અને પટેલ સાહેબ તરીકે ઓળખ આપવાથી લોકોને વિશ્વાસ બેસે એટલે પોતાની ઓળખ પટેલ સાહેબ તરીકે આપતો હતો। રાજકોટ તેનું સોફ્ટ ટાર્ગેટ હતું। રાજકોટમાં અનેક લોકોને શીશામાં ઉતાર્યા હતા, પરંતુ ક્યારેય કોઈ સાથે ઘર્ષણ કે કોઈએ પ્રતિકાર કર્યો હોય તેવી વેળા આવી ન હતી। હાલ તો પોલીસે આરોપી પાસેથી 78,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, તો પ્રાથમિક તપાસમાં જ 22 જેટલા ગુનાઓની કબૂલાત આપી છે। જો કે પોલીસ સૂત્રોનું માનીએ તો ગુનાઓનો આંક 50થી પણ વધુ છે। ત્યારે રિમાન્ડ દરમિયાન આરોપી કિશોર રાઠોડ કેટલા ગુનાની કબૂલાત આપે છે તે જોવું રહ્યું। ક્રિમિનલ માટે કેમેરામેન ધવલ કોંડલિયા સાથે ગૌતમ ભેડા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।